સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી ઉપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા ગુરુ ગમેશ્વર ગુરુ ભાણેશ્વર ગુરુદેવો કબીર સાહેબ ગુરુ સાક્ષાત ભોજલેશ્વર દેવા તસ્મેવ શ્રી ગુરુવે નમઃ આવેલો અવસર જેને ઉજાડ્યો ગુરુ ચરણ માચિત રે કમાયું તો કરી રહ્યા છે અનુભવ પ્રગટે નીતરે આવેલો અવસર જેને ઉજાડ્યો તન મન ધન જેને સોંપ્યા ગુરુ ચરણની તન મન ધન જેને સોંપ્યા ગુરુ સંત
વચનની માયે આવેલો અવસર દેને ઉજાડ્યો ગુરુ ચરણમાં ચિત્તરે અમારે તો કરી રહ્યા છે આવેલો અવસર જેને ઉજાડ્યો આ વચનને જાણી જેને આજ્ઞા માની એની થઈ જગતમાં જાન રે વચનને જાણી જેને આજ્ઞા માની એની થઈ જગતમાં જાન રે દેવ થઈને એ તો પૂજાણા દેવ થઈને તો પૂજાણા મધ્યમન તાણા આવેલો અવસર જેને ઉજાડ્યો જેનું ગુરુ ચરણમાં ચિત્તરે કમાયું એ તો કરી રહ્યા છે અનુભવ ઘટે નીતરે આવેલો અવસર જેને ઉજાડ્યો સદગુરુજી અળગા રહે સદગુરુજી અળગા રહે એને વેદને વાણીની સાથ પૂરે છે વેદવાણીની સાથ પૂરે છે સાચા સંતએ કહેવાય રે આવેલો અવસર જેને ઉજાડ્યો જેનું ગુરુ ચરણમાં ચિત્તરે કમાયું એ તો કરી ગયા છે અનુભવ ઘટે નીતરે આવેલો અવસર જેને ઉજાડ્યો સદગુરુએ પરમ સુખદાતા સમજે વેલા કોઈને સદગુરુએ પરમ સુખદાતા આવું સમજે વેલા કોઈને ભોજન કરે તમે ભાવે બદીનો હે ભોજન કરે તમે ભાવે બદીનો
સુખ હોય આવે અવસર જેને ઉજાડ્યો મારી કરે ચરણ વિના સુખ નહીં જીવને અને ભલે ને ઉપાય કરો સાચું સુખ સદગુરુ ચરણમાં સાચું સુખ સદગુરુ ચરણમાં કર્મ કરીને ભાર ભરો ગુરુ ચરણ વિના સુખ નથી જીવને વેદમાં તો વર્ણન કર્યું છે એવા રમતો છે વેદબારો વેદમાં તો વર્ણન કર્યું છે રમતો છે વેદબારો પુરાણી ગાયા પુરલા એમાં નથી બોલનારો ગુરુ ચરણ વિના સુખ નહીં જીવને ભલે ઉપાય કરો સાચું સુખ સદગુરુ ચરણ વિના સુખ નથી જીવને આ વાણી પાણી પાર ન પાવે એ જપ તપ કરો જીવન સારો પાણીનો ભલે જપ તપ કરો જીવન સારો એ અઠે ભલે કરો અઠે ભલે કરો આવે ગુરુ ચરણ વિના સુખ નથી જીવને અનેક ભલે ઉપાય કરો એ સાચું સુખ સદગુરુ ચરણમાં કર્મ કરીને પાર કરો ગુરુ ચરણ વિના સુખ નથી જીવને સદગુરુનું શરણ ગ્રહી લો
સદગુરુ
નથી જીવન આજે સોમવતી અમાસ જો કે આપણે તો 12 મહિના અમા આવતી હોય અને આપણે બધા મળી ભાવ પ્રેમથી ગુરુ ગુણ ગાઈ રહ્યા છે એ પણ પરમાત્માની બહુ અઢળક દયા આપણા ઉપર નકા આ કડી કાળમાં કોને ભગવાન યાદ આવે પરમાત્મા કોઈને યાદ આવતો નથી કોઈ કાય में मगन कोई वाय में मगन तुलसी जिसको लागी लगन आ बाजू तो कोक ज भर्या છે ટૂંકમાં જો ગુરુગમ કાંઠલાથી જોવો ને દૂરબીનથી તમને કોક માણા દેખાય બાકીના અંદર તમે સંસ્કાર તપાસો તો બધા પશુ બ્રાહ્મણના જીવો છો જે કોઈ સદગુરુની નજરમાં આયા ને જેને શરણ સ્વીકાર્યું એક માણા બન્યા અમારા બાપ બાકી માણાના નામના કોથળા માણા નથી ક્યાંય બારદાન કહેવાય માણાના આપણે બારદાન ઉપરથી વસ્તુ નક્કી કરી વસ્તુના ગુણ ઉપરથી નક્કી કરાય બારદાન ગમે એટલું સારું હોય પણ અહીં વસ્તુ કબીર સાહેબે કીધું ને આપણે પ્રીતમ સાહેબની વાણી સાહેબ કબીર સાહેબે આરે અવસરમાં જેને સદગુરુ મળ્યા વસ્તુ તો દેહમાં બતાવી રે સોહાગી લાલ અવસરમાં જે વસ્તુ અંદર બતાવી બહાર તો બધા પરમાત્માના પ્રતીક છે આ રૂપ છે માયા એ પરમાત્માનું રૂપ છે સ્વરૂપ તો એનું નામ છે મારા બાપ એની અંદર નામ હોવાનો પુરાવો શું આપણા અંદર નામ હોવાનો પુરાવો શું હજુ નનામી ભેગી નથી એ પુરાવો નામ છતાં નનામી નથી આયો તો અનામી જાય નનામી આ તો જીનો વચમાં સાહેબ મળ્યા સદગુરુ પરમાત્મા મળ્યા એને નામ આપ્યું તો નામી ઓળખાણો નામી આત્મા પરમાત્મા એટલે મારા બાપ આદિ અનાદિથી સંતો ને ભક્તો ને વેદ ને શાસ્ત્રો ને પુરાણો પોકારીને ગુરુની મહિમા ઓળખાવો ગુરુનો મહિમા નામનો મહિમા અવતારો તો 24 થયા 24 પ્રકારના પીર પેગંબરો થયા 24 પ્રકારના તીર્થંકરો થયા આ બધા પ્રકાર છે તીર્થંકરોના વળી 1,80,000 કે વલિયા થયા 33 કરોડ દેવતા થયા 64 જોગણી 52 વીર 88,000 ઋષિ મુનિઓ 84 સિદ્ધ નવનાથ પણ આ બધાના માથે સદગુરુનો હાથ છે મારા બધાના માથે
ગુરુના ચરણ વગર એકે બીબું સપાણું નથી મારા બાપ. જેટલા જગતમાં પૂજ્ય બન્યા, જેના ચરિત્ર આપણે જેના ગુણ ગાય, એ બધાએ સદગુરુના કાઠ કરેલા. અને ખરેખર જગતમાં હાચા મા તો બાળકનો જન્મ આપે, જીવનો જન્મ આલે, મનુષ્યનો દેહનો જન્મ આલે, એનો ઘાટ તો સદગુરુ પરમાત્મા ગળા. અને ખરેખર ગુરુના ચરણે જ્યાં પછી જ માણસની ખબર પડે, નકર માણા સુધી આપણને ખબર ન કે આપણે શું કરવા આવ્યા, શીના માટે. ધનેરાની ઘોડે દાન કરી લેવાનું, મેરી તેરી મત જિંદગી પૂરી થઈ જાય. સકેડા સડી અને મોટા સકેડે સડી ચોરાશીના પછી આરો જ નથી નીકળવાનો. મોટો સકરાવ આવતો હોય આપણે સમુદ્રનો, અને એ સકરમાં ગરી ગયા હોય તો એક પાછા આવવાનું કઈ ખરું, ક્યાં સકરાવે સડી ગયા તો નકરા ચક્કર જ છે. 84 ના ચક્કરમાં નાજો હોય, નામનો ખીલડો પકડી લેવો સદગુરુના. આ બધા મોટા મોટા મહાત્માઓ, સાહેબ કબીર કહે, જે સ્વયંભૂ જેનું પ્રાગટ્ય એને સદગુરુમાં સહી કરી, એના નામમાં સહી કરી. કોટી નામ સંસાર में तासे मुक्ति नहीं, બાકી જે નામમાં ગુરુ ગોવિંદ એમાં સાહેબ ની સહી. જે નામમાં ગુરુ ગોવિંદ બે હમારા, ગુરુ ગોવિંદ નોખા નોખા નથી મારા બાપ, બે એક ને એક છે. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર સમજાય છે. દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ, નિરાધાર ના આધાર, નિરાધાર આધારા ગુરુ. કોઈનો આધાર ના હોય, એનો આધાર ગુરુ. અને આમ છેલ્લે આપણે નક્કી કરજો, છેલ્લે કોણ, છેલ્લા શ્વાસે આપણો કોણ આધાર. જ્યારે છેલ્લા શ્વાસા ગણાતા હોય, જ્યારે જીવના હિસાબ થતો હોય, તારા તળો તળ આમાં તાણાવાણા તૂટતા હોય, શરીરના નશી નસ તૂટી હોય, રોમે ઝાંખા પડતા હોય, ઇન્દ્રિયોના વ્યવહાર બંધ થાય, હગાવાલાય નાઈ નાખે પછી પાછળથી ને સુઈ નાખે. એ જ્યારે આપણું કોણ બેલી થયો હોય, અંત સમયનો કોણ આપણો બેલી. એટલે મારા બાપ ગુરુની જરૂર છે. એ નિરાધાર આધારા. જ્યારે આ જીવ માથે બધાના આધાર, મરી ગયા પછી તો બધાના છૂટા થઈ જ જાય, છૂટા છેડા બધાના. પણ ચાલુ સમયમાં છૂટા છેડાના કેસ હાલતા હોય, તો ચાલુ સમયમાં હાલતા હોય ને પહેલા. પોતાના બાપ છોકરાને કહી દે તું મારો છોકરો નહીં, છોકરો બાપને કહી દે તું મારો બાપ નહીં, ભાઈનો કહી દે તું મારો ભાઈ નહીં, પતિ પત્નીના જેવા અંગત સંબંધો એ કહી દે મિસ્ટર ભલે લવ મેરેજ કર્યા પણ ક્યાંક ભાઈ આપણે કોર્ટમાં મળશું, આજથી તમારો મારો સંબંધ છૂટો. અને છેલ્લે આપણે આ થોડા સમય પહેલાંની વાત કરી 2021માં જ્યારે કોરોના આવ્યો, ત્યારે ખાલી ડૉક્ટર કાગળિયામાં લખક કોરોના છે ભાઈના, એ દીથી જ ઘરવાળા આપણાથી આઘા થવા માંડતા, જીવતા જીવત. પાણીનો પાલો છેટે કઈ લેવા દેવા, કંઈક અડી જાય ને કંઈક થઈ જાય તો જેવા સ્વાર્થી જીવ. જેના થકી આખું ઘર હાલતું હતું, હગુવાલું જેની વાટ જોતું હતું, ગામમાં જેની વાટ જોવાતી હતી, ખાલી એક ચિઠ્ઠીમાં આવી જાય કોરોના છે પોઝિટિવ, ઘરવાળાથી માંડીને કોઈ આપણો સંગ કરે મારા. આ જીવતા જીવત દેખેલું. જેથી આ ધરતીકંપ થયો હોય છે કચ્છમાં, કોણ કોને લેવા રહ્યું છે? મા છોકરું લેવા રહી છે, હોનું રહેવા રહ્યો છે, બેંકનો સાહેબ પૈસા લે ગણવા હરખા કરવા રહ્યો છે. જ્યાં ડોલવા માંડ્યું છે પોતાના જ બચાવો ને ટૂંકમાં બધા. એ સમયે આપણો આશરો ગુરુનું નામ છે મારા બાપ. હવે છેલ્લે એ કરું પેલો જ ને પકડો ને, સરળ થઈ જાય. નકર માણા આખી જિંદગી ભારમાં દબાઈ જાય, ભારમાં. ઘરનો ભાર ઝીલી નાખતો, આખા ગામનો ભાર લઈને, આખા સમાજનો ભાર લઈને, આખી દુનિયાનો ભાર લઈને ફરતો હોય. લે 2 બટન ફીટ વખાણા હોય તો એમ અચૂકડું થતો હોય, આખી દુનિયાનો ભાર લઈને ફરતો હોય. આ ભાર હરવા કાઢવા માટે જ આ નામરૂપી નાવડી સદગુરુ સુકાની હોતી લો. તમારો જ ભાર એનો આપી દો ને. આપણે જૂના જમાનામાં ખટારામાં બેસતા, પેલા ખારા ખોડા હાલતા ને આ રોડ ઉપર, અમદાવાદ બાજુ, હરખેજ બાજુ. આ બધા વેપારી આવા કોઈ હટાણું કરવા આવ્યા હોય,
તે પછી ખટારામાં બે એટલે પોટલા માથે રાખતા હતા કે મેં મૂકી દેતા હતા. ઘોડે સવાર હોય ને ભાઈ ઘોડો લઈને જતો હોય, ગાડું બળ લઈને જતો હોય, તે માથે ભારા રાખે કે મેં મૂકી દે. ગુરુ મળ્યા પછી હળવા થવા માટે ગુરુ કર્યા. હવે ગુરુ કર્યા પછી ભાર વધારવા માંડ્યા. એવું કંઈક થઈ ગયું, કંઈક થઈ ગયું. મટી જવાની વાત હતી, થઈ ગયા. અને થઈ જાય રે ખરા હાથું બોલ્યો રે તે ગોત્યા હાથમાં નહીં આવો થયા. એ તો જે સહીને ઓળખી લે એનું કલ્યાણ છે. ગુરુને હયાતીમાં ઓળખવાના, મર્યા પછી જ મોકાણું છે. સમાધિ દિન માથા પસાડવાના, શું કરવાનું? માનતાના ધર્મમાં છે ને પછી આપણે પેલા લોકો રામાપીરની બાધા રાખે, તમે ગુરુને રાખો, શું ફેર પડવાનો? શું ફેર પડશે? પેલા એ છોકરા માગો ને તમે છોકરા માગો, શું કરો? બોકડા આલીને છોકરા માગો, માતા ભાઈ સોદાબાજી છે બધે ટૂંકમાં. છેતરવાના છે ને આપણે દેવી દેવતા બધો છેતરામણ છે ને બધો વેપાર ટૂંકમાં. આમાંથી નીકળવું હોય તો નામનો આશરો પકડી લ્યો. અને નામ તો દરેકના ઘટોઘટમાં હાવ નજીક કરું તો શ્વાસામાં ખેલી રહ્યું, દરેકના શ્વાસ. અને શ્વાસ ત્યાં સુધી જ છે ને આપણે આ બોલનારો ક્યાં સુધી આચું બોલજો. શરીર રહેતા સુધી રે, શ્વાસ રહેતા સુધી, શ્વાસ ત્યાં સુધી. તો શ્વાસમાં આજે બધાના વાસ કરીને બેઠો. સવાસ, જેનો અંદર વાસ છે એટલે સવાસ કહેવાય. જો શ્વાસા સર્વનો આત્મા, બાહિર ભીતર એક, વવા વિશ્વમાં રમી રહ્યો, ઓર નથી દૂધ દેવ. આ કનેક્શન છે. આ લાઇટું ને આ બધું હાલે છે પેલા બે શેડા જોડાણા એટલે વીજળીના બે તારના હિસાબે આ બધું હાલી રહ્યું ટૂંકમાં. એમાં આપણા શ્વાસ ઉશ્વાસ હાલે એટલે આ દેહ મંદિરમાં જ વાળો. તો આંખ આપણે મટમટાઈ કે કાન હરવા કરીને હાંભરીએ કે જીભ બોલ, આવડ બાવડો ઈડો ખાવ તો હવરમાં પચી જાય. ગમે એટલો ધોળા ધોળી કર્યો રાતે હોઈ તો સવારે હરવા ફૂલ થઈ જાઓ. એવડો સત્તા સુધી ને ઉઠાડે કોણ? આલારામ ઉઠાડે કેવડો એ સંભળાય જ નહીં. ચીડચી ઉઠ્યો આલારામ. બૈરી કે જાગો જાગો, ક્યાં આવે? હું તો હળવર્યો નહીં, બેઠો બોલ્યો નહીં, ઊભો કે નહીં. હાય કબીર કે કુનતીને લાગુ પાય. આ દશા હે એક દાડો આપણી, હાવ ખોટા થઈ જવાના. સાચું મય નામ છે, બાકી બધું ખોટું જ છે. શરીરનો ઠાઠ નથી, ઠાઠડી જ છે બધી. ઠાઠ તો પેલો 8માં બેઠો ને મય, 8નો ઠાઠ 9માં બેઠો નામ એને લઈને છે અમારા બાપ. એના હિસાબે આ નામના હિસાબે નામી બોલી રહ્યો મારા બાપ. તો નામના નક્કી કરી લેવાની જરૂર છે ગુરુથી. અને સાચું નામ ગુરુ જ આપે. અને એ નામ જ છે ખુદી રહે, જન્માંતરો સુધી, આરંભથી અંત સુધી. જે નામ પહેલા જ પાસે હતું એ જ ગુરુએ નામ આપ્યું. એ નામ બદલાતું નથી. ખોખા બદલાય, ઠામડા બદલાય, હોની બધું હોનું એક જ રાખ. પછીના ઘાટ નોખા નોખા કરી નાખે. એકનો એક હોનામાંથી પાછી ગારીને પાછું માંથી વીટીની પાછું પછી બીજી અંગૂઠીને બીજું ને ત્રીજું. એ ઘાટ એને ઘડ. હોનું કોઈ દી બદલાતું, હોનું ઘડેલું નથી, હોનું અણઘડ છે. એમ દરેકનો આત્મા છે ને એ અણઘડ છે. એ ઘડતર નહીં, દેહનું ઘડતર છે. એટલે તૈણવાના સમજો આપણું મન, શરીર ને આત્મા. તો શરીર તો સાધન રૂપ છે, આત્મા તો એ પરમાત્માનું સ્વરૂપ આપણામાં રહેલો હોય. જેને તમે રામ કહો, જેને કૃષ્ણ કહો, જેને દાદા રામદેવજી કહો, જેને આદ્ય શક્તિ કહો, તમારે જે નામે સંબંધ કરો એ બધું આત્માના સંબંધ, આત્માના સંબોધનો. એવું એક નામ આત્માનું નથી. એ એક જ નામથી બધાયના કામ હરી જાય એવું લ્યો. નકર પેલા જીવણ બાપાને કહેતા હતા કેવો છે, તમે આખી રાત અરજી કરો પણ કોણ આવો બાપો? પણ ગુરુના નામે જ્યારે એની એ ભીમ સાહેબ તમ વળીએ તો વણિકનું રૂપ લઈને જો 80ના બદલે 800 કોરી ભરીને જીવનના જેલમાં છોડાવો. પેલી જેલમાંથી નહીં, આમાં આ ભાવબંધનની જેલમાંથી ને છોડાવી દીધો, જીવનને અમર કરી નાખ્યો. જો આ ગુરુ સત્તા અમારા કર્મના બંધનમાંથી છૂટવા માટે કર્મરૂપી કાદવ છે એમાંથી નીકળવું હોય તો ગુરુનું આપણે અનુશાસનમાં રહેવું પડશે.
આપણે બધાના કાયદામાં રહી, વહુનું માનીએ તારે, છોકરાનું માણ તારે, પાડોશીની માન ને કકડાટ થાય, અરે કૂતરાનું માન ભવ કરે છેટું ના હોય, હરફથી બિયાય, કાચંડાથી બિયાય, ગરોડથી બિયાય, બસ આ પરમાત્માથી કોઈ નહીં બિયાવું. એના કેમેરામાં બાર હશે તમે, અત્યારે એક નાનો આમ તો હોકરનો મોલ બનાવો તો કેમેરા મૂકાઈમાં, અને આવડું મોટું જગત કેમેરા વગરનું હશે. એનાથી કોઈ બિયાતા એક ખાલી બોર્ડ મારક તમે કેમેરાની નજરમાં સો. આ જેટલા તમે કર્મ કરો છો ને, મનથી કરો, શરીરથી કરો, વિચારથી કરો, બધાની ક્લિક અહીંયા ફટોફટ વાગે આવી જ જાય કેમેરામાં. આમાંથી છૂટું હોય તો, અને આમાં કોઈની શરમ હાલતી નહીં, આમાં વકીલાતું હાલતી જ નથી. સદગુરુ સિવાય આમાં કોઈ સજ નહીં. આગળ ટૂંકમાં જગતમાં જેટલા જન્મે એને છૂટવું હોય તો ગુરુનો દાદા લેવો પડશે. મારા બાપ અનાદિનો એક જ આશે ઉગારનારો. જો કોઈ દયાળુ દેવ હોય ઉગારો બધા ગમે એટલા કર્મમાંથી, નકર કહેવાય કર્મના કાયદા કે કર્મને બધાને ભોગવવો પડે, પણ એના એ કર્મના કાયદાને જ્યાં સોકડી મારી દીધી તોરલે, અને જેસલે એ જન્મમાં પીર થઈ ગયો, વાલી યોજનમાં ઋષિ થઈ ગયો, અને રામના જન્મ પહેલા રામાયણ લખીને એ પ્રમાણે પરમાત્માના અવતાર ધરવો પડ્યો. જો આખો કુદરતના આ સત્તા અજમલ રાજાના જવ ભક્તિના તોલે પેલા ભગવાનને આવું પડ્યું, દીકરો થઈને આવું પડ્યું. ભગવાન આખા જગતનો બાપ એ ભગતનો દીકરો, ભગતનો દીકરો. ભગવાન કરતા મોટું કોણ? ભગવાન કે મારો ભગત મારથી મોટો. એટલે લક્ષ્મી લાશ કાઢે, પણ તોય આપણે આ નવી પશ્ચિમીકરણ કે લાશ મુકાઈ દો, લાશ મુકાઈ દો. મર્યાદામાં હોય, મર્યાદામાં. એનો દેખાડો ના હોય, ભક્તિના દેખાડા ના હોય. ભક્તિ એ પરમાત્માની શક્તિ છે. ભક્તિ છે પ્રભુની પ્રયતમાં પદમણી, રહે છે પ્રભુની પાસ. એક સતી નારી હોય તો એની મર્યાદા મર્યાદા તો ભક્તિ છે. એક એના ધજાગરા કરવાના કે ઉજાગર કરવી ભક્તિ. આપણે ઉજાગર કરવા, વે નથી કાઢવાના, વરે જગાડવાની જરૂર. વરે જગાડો બાયલો, વે નથી કરવા. ભગતના વે ના હોય. ભગત ભગવાન ના હોય, એના વે ના હોય. એ કાયમ છે. ભગવાન છે ત્યાં સુધી ભગત છે, અને ભગત છે તો ભગવાન છે. આ ભગવાન જગતમાં આવ્યો કોના માટે? ભક્તો માટે, જગતના જીવ માટે. તેને આખું વિશ્વ બનાવી દીધું. છૂટુક લ્યો, જેવા કર્મ કરો એવો ફળ કરો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ વૈસા ફળ રાખ્યા. આ અટલ નિયમ છે કુદરતનો. તમે જે કર્મ કરો, જાણે અડો કજાડતા અડો, અગ્નિનો અડો એટલે દાખવાના. આંધળા હોય દેખતા હોય, ખાડામાં પડો એટલે હાથ પગ ભાગવાના. મારા હે સીધી જ વાત છે. ફળ તરત છે. કર્મના કાયદા કોઈ આમાંથી ના કઢે. આ તો ધર્મ ઓળખાયો, જેને નામ ધર્મ ઓળખાણું ને એ કર્મમાંથી પાછા વળી ગયા. એવડું મોટું રાજ, 92 લાખ માળો, પણ કર્મની કાયા ઉપર આંગળી જીધી ની માએ કે બેટા આવી કાયા તારા બાપની હતી, નિનાય મરતી થયા. એટલે આના અભિમાનમાં નહીં નતો. આને સાધન બનાવી દે. સાધન કોઈક સદગુરુ સંતનું શરણ લઈ જાય. નવમો નાથ માલ્યો, નાથ બની ગયો. પ્રથરી ગોપીચંદ નવ નાથ માલ્યો, નાથ. આપણે ઘરમાં એક ખોણામાં જોઈ ત્યાં બીજો ખોણો ખાલી હોય તો કે અમે માયા ના જીવ, માયા ના જીવ. અમે સત્સંગમાં જ્યાં અમારે આ કામ નથી. એટલે આ સકેડામાંથી કોઈ નિર્ણય કામ તારે વેહી જા, ધર્મના ધરો પકડી લે તો સકેડા ભલે ફરે, તારું કામ થઈ જાય. એવું સકેડા હમા કરવા નહીં જાય. સકેડા તમારા ઝાલે રોક્યા નહીં રોકાય. સકેડા છોડી દો ને ધર્મનો ખીલો પકડી પાડો, બસ નામનો ખીલો. કામ ઓટોમેટિક સકેડા જ કરશે. કામ તમારું હતું, કુદરત જ કામ કરે. બધા ચક્રો જ કામ કરશે તમારા. કર્યા છે આગળ પોઠું ભરીને કે વણઝારો આવ્યો ને કીધું ને, કેશવ વંજાળો આવ્યો ને કે કબીર સાહેબનું કામ કાઢીને જતો રહ્યો. હે એવા ઘણા ભક્તોના
કામ કર્યા ભગવાને. કોઈ ભગત એવો, અને એ માણાનું કામ કરતો હોય તો ભગવાન જમ ના કરે, જમ ના કરે માણા. એક કોઈ બારોટ હોય, ભાટ ચારણ હોય, એક કોઈક રાજાના વખાણ કરો, 2-5 ગામડા હાલ દે, હોનામોર હાલ દે. આ તો 14 લોકનું રાજ આપી દે ભલામણા. આનો રાજીપો કરી લે ને. હા, 14 લોકનો સ્વામી હો. સદગુરુ સામાન્ય હસ્તી હે, કોઈ નાત જાતનો, કોઈ વાટઘાટનો સદગુરુ. ગુરુ કોઈ સંપ્રદાયનો હ. સત સે એ ગુરુ હ, અને સત શું હ? નામ સે સત સ. એ અંદરનો ગુરુ હ. પેલો ગુરુ આને ઓળખાવ, એને નહીં, મન નહીં, આના પગ, એના પગે કેટલા ચોટ્યો, સાચું બોલજો. આપણા દેહી ગુરુ છે, એના પગે કેટલા રહેશો ને આમાં કેટલા લાગી જાય, સાચું બોલજો. 4 યુગનો સરવાળો કરો, 33 કરોડ આ ચરણમાં લાગ્યા ગુરુના. અને એક હારે બધાય સમરણીનું કરી શકે, ટોકો પાડી શકે. અને બધાયના અંદર આવીને આવડો બોલે જો, બોલે બોલાવે, સબકટમાં બોલે, સબકટમાં રિયો સમાય. એની આ ચરણો ઝાલરી વાગી. પાછું હાવ નિશાન ડંકો દઈને કીધું કે ત્યાં રહીને બોલી રહ્યો કે આવે જાવે બોલ બોલાવે, જ્યાં જોઈ તા સરખો. આ દરેકના દેહ દેવળમાં કરે હોંકારા, એને પારખ થઈને પરખો. હાવ નજીકમાં શ્વાસમાં છે વાસ, કોદી લેવો ખાસ જો. આમ જ બોલે, બીજે ક્યાંય નહીં. પકડો ને. 52 અક્ષર માણસ બોલે, એને કડ ભરી છે કોણે? આપણે આ નકરો વાણી વિલાસ કરી છે, કોણ બોલાવે? અને આ ગાર્યું દેવાની હોય, કોકની બાજ્યા હોય, બાજવાનું હોય કોકની હારે, તો શું સોપડી હારે લઈને જાઓ? અને આ ભજન બોલવા હોય તો સોપડી હારે લઈને આવી. આમાં પાકું કરવાનું હોય. એટલે આ પાકું કરવાનું, પાકું નામ કરો. નામની વાયસ વેદ શાસ્ત્રો પુરાણો જેટલો લબાસ હોય બધું વેદમાંથી આવ્યું. બધું આ બધું નામમાંથી આવ્યું. બધાયનું મૂળ નામ છે ગુરુનું. નામ ન પકડો તો પાર હો જાવે, એસા નામ કા આજા. નામ શબ્દ નામ રાજા, સંતો નામ શબ્દ નામ રાજા. એટલે નામથી નામ ન પકડવાનું ગુરુના. નામ પકડો એટલે ગુરુ પકડાઈ ગયા. ગુરુ જેમ મામાની છોટી પકડો એટલે મામા પકડી જાય. ટૂંકમાં નામ છે શિખર છે ગુરુનું, એને પકડી પાડો. ગુરુનું ગામ ના પકડાય તો વાંધો નહીં, ગુરુનું ઘર ના પકડાય તો વાંધો નહીં. ગુરુનું નામ તો પકડો. નામ તમારામાં. ગુરુ તો 12 ગામે ગયા હોય. તમે કંઈક જો ને તો કે આપણા ગુરુદ્વારમાં જો કે ગુરુજી તો ગયા જામનગર, ગુરુજી તો રાજકોટ ગયા, ગુરુજી તો આજ વિરોચનનગર છે, ગુરુજી તો આજ અસલગામ છે, આજ કે વણી છે. પણ નામ તો તમે જ્યાં છો ત્યાં છો ને. ઓળખાયું ઓળખી લ્યો. ખાલી એમાં સુરતા જ સાચવાની હ. પેલા બીજા માટે કંઈક વાનાય કરવા પડશે, પગે લાગવા, હાથે જોડવા પડશે, 5 પૈસા મૂકવા પડશે. આપણે આવીને બધાને પાછો બધા પંથે કાપીને આવવું પડશે. અને આમાં તો ખાલી સુરતા ધ્યાન લગાવે, ઘટમાં અખંડ ઝાલર વાગે. નામની ઝાલી દેવળ હોતો દેવાઈ જાય. દેવળ હોતો પેલાના કારણે બોડાણાના કારણે દેવળ અવરું થયું હતું ને તમારા તો દેવળ હોતો આવે. દેવળ હોતો આ દેહ દેવળ છે જો. આ બોલનહારો આપણો પરમાત્મા દેવળ હોતો નથી આવતો. સતાય નક્કી થાય નહીં બલિયારી બાર નક્કી ને બધા. નકર ઝઘડા હ જગતમાં શિર ગુણિયાન, કોઈ કે નિર્ગુણિયાન. ઝઘડ દ્વૈતમાં પ્રપંચ જ્યાં જોતા. કોક એકને ઓળખીને બધા એકરૂપ કરવા વાળા કોક છે મારા બા. નકા આમે ઝઘડા. વેદ વાંચીને વધ્યા ઝઘડા. ગુરુ વચન કોક વિલ્લે પકડ્યા મારા બા. બાકી તો બધા કોઈ મારો ગુરુ કે મારો ગુરુ, પેલો કે મારો ભગવાન, કે મારો ભગવાન, મારો ધર્મ, મારો ધર્મ. એટલે બધાનો ધર્મ એક છે, બધાનો ગુરુ એક છે, બધાનો આત્મા એક છે. આ તો ઘાટ નોખા નોખા છે. અને જો ઘાટની કિંમત કરે, હોનાની કરે હોની. વાંદેડાનો ઘાટ લઈ જાઓ ને ગણપતિનું ઘાટ લઈ જાઓ, તે ભાવમાં ફેર પડશે. હોની પાસે જજો, ભાવમાં ફેર પડશે. કે આ તો વાંદેડું લઈને આવ્યા, આ તો મતો 20 રૂપિયા માલજો રમકડામાં. અને આ તો ગણપતિ.
હવે સાંજના ગણપતિ હોય ને હોનો હોનો ઓદેડો ભાવ કોનો આવે? સાચું બોલજો. પેલાનો તોલા ઉપર થાય ને પેલાનો વજન ઉપર થાય, ગ્રામ ઉપર થાય. શાંતિનો રતી રતીનો થાય. અને બકાલામાં ભાવ બટાકાના કરો તો કદાચ માખ્યું બાખ્યું બેઠી હોય તો આપણે કંઈક મૂઈએ તો આપણે ઘરે જઈને ધોઈ નાખ્યું. અને હોનાના કાંટા પર બિહારજો માખ્યું. કેટલો ફેર પાડી દે? 5-10 હજારનો ફેર પાડી દે માખ્યું. ત્યાં રતીની કિંમત હોય મારા. આ સત્સંગમાં ઠેકાણું ધ્યાન રાખજો. સત્સંગ એ આવી વસ્તુ, કિંમતી વસ્તુ અને સંતનો સમાગમ જ ઉગારો કરશે મારા બાપ. રાજ મિલે ગજરાજ મળે, સુત દારા અરુ લક્ષ્મી, સંત સમાગમ દુર્લભભાઈ. કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. આપણને કોટી કરોડો જન્મના પુણ્યથી આપણને મનુષ્યનો અવતાર મળ્યો. ઝાડના અવતારમાં જેટલું વેઠ્યું, આ પશુ પામનના અવતારમાં જેટલું વેઠ્યું, ગાયું બની ખડ આપણે ખાવાનું, દૂધ બીજાને પાય. આ પશુ બચારું ઊભું બોતી તીક્ષા બધું કરે, બધી 3 ઋતુનો મારે એ કરે, અને ફળ આપણે ખાઈ દઈએ. કેરી ખાઈ દઈએ ને, સાચું બોલે. અને પા ધણી થઈ જાય મારો આંબો છો. આપણે વાડોલ્યું કર્યું હોય ઘરે ઝાડનું, અને રણમાં આંબો હોય તો, જંગલમાં હોય તો ત્યાં તો બધાએ ખાય ને. તો કે કોઈના બાપે થોડું પાણી પાયું, આ તો ભગવાનનો બનાવ્યો કુદરતી. આ સુરત કુદરતી કોણ બાજુ? સાચું બોલજો. અને આ ગામની લાઈટ એક જણાને જાય તો તરત ફોન કરો, મારા ઘરે લાઈટ ચમ જઈ, અમારો ઠાંફલે ચમ જઈ. બસ સુરતમાં, સુરત તો બધાને હાલે, અહીંયા કોઈ ફરિયાદ કરી? એટલે આ જે આપણું બનાવેલું હિંમત ફરિયાદ છે, ભગવાનનું બનાવેલું એમાં ફરિયાદ નથી. અને તમે ભગવાનના બનાવેલા હો, પણ તમે નાત જાતમાં વહેંચાઈ જાય એટલે ફરિયાદો મતતી નથી. ગુરુ સમરણ આલ અને તમે ફરિયાદ ફરિયાદ ભૂલો એટલે ફરિયાદ. ભૂલ્યા છો બરબાદ અને યાદી છો આબાદી. જો ગુરુ ને ભૂલ્યા તો બરબાદ છો, નામ ને ભૂલ્યા તો બરબાદ છો મારા બાપ. એટલે આમાં આવ્યા પછી પકડ કરજો મારા બાપ. કદાચ બીજું બધું જતું કરવું જ કરજો, પણ આનંદ ના કરતા જતો. પહેલા જ ઝઘડો સીનો થયો, નામની જ વાયા હતો. આંટી જ આની જ પડી હતી ને, એના કહીને બે ના. પેલો નામને વિષ્ણુ કહેતો હતો, પેલો ગામને કહેતો હતો હું વિષ્ણુ, હું આ દેહને કહેતો હતો હું વિષ્ણુ, હું જ ભગવાન છું. આટલી જ આંટી હતી. એના માટે પહેલા જે જેટલી તિતિક્ષા આવે છે એટલા નાના બાળકે જેટલું છોડવું. નકર 14 ચોકડીનું રાજ, સીધી લીટીનો વારસદાર હતો. ખાલી ના બાપનું કીધું કર્યું ના કર્યું, ના ગુરુનું કીધું કર્યું. આપણે તો ગુરુનું કીધું નહીં. કોઈક 5-25 રૂપિયાનો લાભ થતો તો ગુરુને ગીરો મૂકી દે હિમસી લ્યો. અમારા એક ભાઈએ ગુરુને ગીરો મૂક્યા હતા. હું તમે ગુરુદ્વારમાં તમને જતા નજીકનો સન, અત્યારે એ ગુરુ થઈ ગયો, ઉપદેશ હાલે બીડી ફોંકતો ફોંકતો. અને એને અમારા ઘરે આવ્યો. આપણે એનું ગુરુજીનું નામ મોટું હતું, સ્વીકારે આપણે હતા. એટલે પછી મેં કહ્યું તમે આમ, મને કે આ બાપાએ મને એમ કીધું કે ધર્મી તો તમે બન્યા, પણ હવે મા ધર્મી બનો. મને કે મા ધર્મી એટલે શું? મેં કહું ભાઈ હવે બાપાને પૂજ્ય ને તને મા ધર્મી બનવાનું કીધું હોત તો હું તને અર્થ કરી આલું. ધર્મી એટલે આપણે ધર્મને જાણીને ધર્મ કહેવાય, ધર્મી કહેવાય. ધર્મ જાણન બીજાને જણાવો. આપણા ગુરુને એમાં ધર્મી કહેવાય, સંતોમાં ધર્મી કહેવાય. કે મને બાપાએ આવું કીધું. છેલ્લે મેં કીધું તમે આમ કેટલા ટાઈમ થયા ગુરુદ્વારે રહ્યા? તો કે 2 વર્ષ થઈ ગયા. મેં ચમ કે મેં ગુરુને ગીરે મૂક્યા, ગીરવે. મેં ચમ કે એક ભાઈના પૈસા નતા હાલ્યા ને, મેં તે પૈસા બહુ માગ કરતો હતો. આમ ગુરુ ભાઈએ થાય ને આમ ભાઈએ થતો કુટુંબમાં. તે કે એના પૈસા ના હાલું તો ગુરુના દર્શન નહીં કરું. લે ગુરુ ગીરે મૂકી દીધા એને. તોય અમને થોડી દયા આવી, ફસાઈના ગુરુ પાસે જઈને માંડ નેઠો બંધાયો જોડે. એટલે મારા બાપ આવું આપણે ગુરુ ઘણા આમ ખાવા. પેલા ગરાના ખાતા હતા, માના ખાતા હતા, બાપના ખાતા હતા, મેલીમાના ખાતા હતા. હવે ગુરુના હમ ખા. લે ગુરુના હમ બસ લે. હા હમ ખાવા ગુરુ કર્યા.
ગુરુ પાર પડવા માટે હોય, મારા બાપા અમખાવાના ગુરુ નહીં, પાર પડવા માટેના ગુરુ છે. એટલે મારા બાપ ગુરુજીનો મહિમા એટલો બધો અધડક ને અપાર છે કે 4 યુગથી કોઈ ગાતા આયા ને એનું કોઈ પુરાણ નથી પૂરું થાય, કોઈ શાસ્ત્ર નથી ગુરુનું. ગુરુ થકી બધું છે. ગુરુ કશામાં આવતા? એટલે આ સુધી કોઈ પણ મહાત્મા કબીર સાહેબે 18 કોટલી જ્ઞાન કર્યું, પણ એવું કઈ નહીં જ્યાં કે હવે હું આટલેથી પૂરો થઈ ગયો મહિમા. દાસ કબીર છેલ્લે એમ કીધું, દાસ કબીર કે ભરી ભરી પીધો और पीवन की आस, राम रस ऐसो है मेरे भाई, पीवे तो पार पड़ी जाए. આ વાત છે મારા. એવડો મોટો 18 કોટડી જેના જ્ઞાન હતું, છતાંય જેનામાં બધાય વાના હમેલા હતા, કક્કાળ કેવળ બ્રહ્મ બબ્બા બીજ શરીર રરા હરદમ રમી રહ્યો તાકા નામ કબીર. જો સ્વરૂપનું નામ ઓળખાઈ દીધું એ જો આખું. તેવા કબીર સાહેબે હાથ ઊંચા કરી દીધા કે ભાઈ આટલેથી પૂરું નથી થતું, આગળ 4 યુગથી આ મહિમા ખવાતો આવ્યો, પૂરું નહીં થાય. હા, આપણે વિરામ મૂકશું હમણાં 2-3 કલાકે, પણ એમ નહીં કે પૂરો થઈ ગયો સત્સંગ. વિરામ આવો, પાછો ફરી સત્સંગમાં જતા રહી. સત્સંગ કોઈ દી પૂરો ના થાય, કારણ કે સત પૂરું ના થાય તેનો સંગ ક્યાંથી પૂરો થાય? હા, આપણે અંગ ફેરવી લઈ હિંથી, સંગ આપણે ફેરવી લઈ સતમાંથી. શરીરમાં આવી એટલે કુસંગ છે, જગતમાં આવી એટલે ઉપાધિ હ, માયામાં ઉપાધિ હ, અને નામમાં સમાધિ હ, સમાધાન શાંતિ. આપણે સમાધાન કરવું ઘર મેળે થાય, ઝઘડા કરવા જ કોર્ટે જવાય. ત્યાં ફાઇલું બધે જાય, પેલી કોર્ટને નીટલી ને ઉપલી બધે. સમાધાન તો ઘર મેળે થઈ જાય. અને સમાધાન કરી તો ત્યાં ફરિયાદ જ છે બધી. એટલે મારા બાપ, ગુરુ ચરણ વિના સુખ નહીં, જીવને અનેક ભલે ઉપાય કરો, સાચો સુખ સદગુરુ ચરણમાં કર્મ કરીને પાર પડો. કર્મ જેટલા કરો એ બધા કાયામાં કર્મ છે. ઘણા માળા ફેરવતા ફેરવતા નામનું ભજન કરે. હવે માળામાં એનું ધ્યાન દે કે નામમાં રહે. અમારે એક ભાઈ તો પેલું મશીન લાયેલા ગણવાનું ભજનનું, એમાં પેલા એમાં એકડા ગણેશ કે નામ તું લેશ, તારું ધ્યાન થી મજા. નામનું ભજન તો ગુરુમૂર્તિનું ધ્યાન છે તો નામનું ભજન થાય. ગુરુમૂર્તિના ધ્યાન વગર નામનું ભજન થતો નથી મારા બાપ. એ કરો. અને સમરણ શ્વાસાનું કરવાનું. મનમાં વિચાર, શ્વાસમાં વિચાર છે, એ કઈ વિચાર નથી, એ કેવળ ભજન છે. એ સુરતા બનાવવા માટે એવા કારીગર ગુરુની જરૂર છે, જે આપણી સુરતાને ઘડી નાખે તો ઘડી નાખે. બાકી અણઘડ સુરતા રહીને એક ગુરુના ઘરમાં નથી જતી. પેલા એ ગાયું જો, હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં. હંસા એટલે સુરતા. હવે એ ગુરુજીના દેશમાં જઈને શું જોયું કે જળહળ જ્યોતિનો પ્રકાશ, ત્યાં આત્મા પ્રકાશ કાયમ સદાયને માટે નિરંતર આત્માનો પ્રકાશ. પડે પડે જ્ઞાનનું પૂરણ થાય આત્મામાં. ગોખણપટ્ટી નથી જ્ઞાન, ગોખણપટ્ટી તો માહિતી જ્ઞાન છે. કોકનું આપેલું કીધેલું વાંચેલું. બાકી આત્માનું જ્ઞાન તો અવલૌકિક છે, એની મતે જ આયા કરે. એમાં કોઈ આધારની જરૂર નથી. ટૂંકમાં આત્માનું પૂરણ અંદરથી આવે. આત્માનું જ્ઞાન બહારથી આવતું જ નથી. નામનું ભજન અંદરથી થાય, બહારથી નહીં. બહાર તો ચાળા. મોટા ધણીની ફેરવો માળા, છોડી દો જગતના ચાળા. ઝીણામાં ઝીણા પ્રભુજી મારા પરવાળા. હે ગુરુજી કયો ને અમને અંતર્યામી મળ્યા, આવા ભજન બીજાનું કેમ કરી? બાલ્યું શું કા કરવું? કોકને બતાવવાનું, બાલ્યું બતાવીને બાલ્યું કરી બીજો ભારો છો. અને અંદર રટ્યા કરો તો એવડો ભારો હો, એવડો એ જેનું કરો એ. અને એ અંદર રહો ને તો એકતા થાય. બહારથી નોખા પડો. છોકરો ઘરમાંથી બહાર ને નોખો પડ્યો, નોખો પડ્યો એટલે ડખો થયો. ભેગો આવત અંદર તો એક જ છે ઘરમાં કે અમારો છોકરો જો
પુત્ર પિતાથી નોખો થયો ને ભેગું કરવા ધન, જેમ માછલું તલશે જલ, જળ વગરમાં માછલું તળ ને બહાર નિહારે ને એમ પછી આનું મન તલશે એવી રીતે. એટલે મન જ્યાં સુધી ગુરુમાં છે, નામમાં છે, ત્યાં સુધી મનનો મોજ છે. નકર કહેવાનું હ મોજ કહેવાની. આપણે કોઈ કે મોજ મોજ પણ પછી એમ કે ભાભી જવા દે ને એ તો આમાં મારે થતા શું થઈ ગયું કે હારું હક નથી લેવા દેતી આવી તારને કે લે. પછી આપણે કોઈ કે ચમ મોજ કે હા હવે તો શું છોકરાના લગ્ન થઈ ગયા ને કે શું લગ્ન થઈ ગયા કે હારું જવા દો ને હવે કીધામ જ નથી અમારા કે બૈરાનું જ માને નકરું. વળી પાછા કોક મળ્યા ખામાં કહે શું બાપા મોજ કે હમણાં બંગલા બનાવે ને આ બનાવે ને પણ કે સબસિડી હલવાણી કે લે મોદી સબસિડી નહીં નાખ્યા એટલે લાખોનો બંગલો મળ્યો ને તો સબસિડીની વાત લઈને બેઠો છો કે ભાઈ તમારા મોજ કે હા હમણાં છોકરાને નોકરી લાગી પણ કે હમણાં પકડાણો છે લાત દેતા કે લ્યો અત્યારે જેલમાં છે. હવે આ મોજ જ્યાં સુધી નહીં આ મોજું ક્યાં સુધી હાલે સાચું બોલ્યું આ મોજું ક્યાંથી હાલે એ તો અંદરની જે લહેર ઉઠ નામની એ લહેર ઉઠે ને લહેરમાં લહેર મળે. આપણે ઈર્ષાગર બાપાના તાર મળી ગયો કરમસિંહ બાપાના તારમાં એક તાર મિલટે જરમ જરા સિંગી વાગી સુનમાં ઝાલરીનો ઝણકાર એ ખંજરી વાગે રે અહોખંડ માય. આ મોજની વાત તારમાં તાર મેળવવાનો. લંગરિયા નહીં નાખવાના. લંગરિયા નાખે ને અત્યારે અમારા ગામ બાજુ ચેકિંગ વાળા બહુ આવે તે ઘડીકમાં પેલા ઠામલા આમ આમ થતા લંગરિયા તોડે ચડાવે. પણ જેને કાયદેસર મીટર છે એને દોડા દોડી કરી ગમે એટલી ગાડીઓ બોલાવો. પોલીસની રેડ પડી હોય પણ દારૂનું પીઠું હોય એ ના દૂધની ઠેલી લઈને જાય ને ક્યાં ના આવવાની જરૂર છે એને ક્યાં ના આવવાની જરૂર છે. ખોટું કરે એના ખોટું કરે ને રાજા દંડસ ખોટું ભેગું કર્યું તો લઈ જવાનો. તમારું એ કોઈ નથી લેવાનું. તમારું કોઈ લઈ ના હકે ને તમને કોઈ હાલી ના એવી વાત છે. આ તો હવનું ખાવાની વાત છે અને હવને હરખું જ હાલ્યું હોય. જો ગરીબ હોય તોગર હોય હરિજન હોય બ્રાહ્મણ હોય ભંગી હોય કે મોટો ગામ ગરાસ હોય કે મજૂરી કરતો માણા હોય સ્ત્રી હોય પુરુષ હોય અને જીવ માત્ર ને 21,600 શ્વાસા રોકડા રોજ 24 કલાકના આવડો ભરી દે. એ ક્યાં વેરો અંતરો કરસ મિલે. અને એ શ્વાસાની કમાઈ એક શ્વાસમાં કરોડોનું મોલ છે. સત બોલો સુલ્લા સત બોલો તમને ગોરાપુરાની હાણ. જો એક બુંદ પડી જાય ગુરુ ચરણમાં એનું 1.25 કરોડનું બોલ એ વખતે બોલેલા વાળી. પછી કબીર સાહેબે કોકે ગણતરી કરી કે શ્વાસા એક શ્વાસ में जाते 3 लोग के मोल कहना सो कह दिया किया बजा के ઢોલ. ઢોલ વગાડીને વાત કરી. જો મહાપુર છે ક્યાં સાની કીધી ક્યાંય તને ખાનગીમ કહું જાહેર વાતો છે ને આ બધી મહાપુરુષોની. મહાપુરુષો જાહેરમાં જોત્યા એક એક ઓઠે બેન નથી ભજન કર્યા જાહેરમાં. પણ જ્ઞાનીના ગુરુ અજ્ઞાનીના દાસ પેલો ભરવાડ કંઈક ગયો છે સાહેબ પાસે કે બોલો આ તમે ત્રિકાળ ધ્યાની કે ભાઈ હું કશું નથી જાણતો કે હું કોઈ જ્ઞાની ધ્યાની નહીં. પણ આ લોકો બધા વાતો કરે ને કે તમે જ્ઞાની હો ને ધ્યાની હો ને તમને ત્રિકાળ ધ્યાન. આ ધોકો હું તમને ક્યાં મારીશ બૈડામાં મારીશ કે પગમાં મારું કે માથામાં. સાહેબ એક સેકન્ડ વિચાર કર્યો ભાઈ હું તો જ્ઞાનીનો ગુરુ ને અજ્ઞાનીનો દાસ. તને જોડું બે હાથ ધોકો તારી પાસ હાથ જોડીને છૂટી જવાય ને ભાઈ એને ભાઈ ડખો કરવા ના જવાય. સીધી વાત છે આ બધી. એટલે જગતમાં બહુ ડખો ના કરો એનાથી છૂટવા મતું. એક ભરાઈ ગયા તો નિહારવાનો માર્ગ ગોતી લેવો. બાકી ભરમ બહુ બળ ના કરો. આ કાદવમાં તમે જેટલું બળ કરો બધું ખૂંચાવાના હો. સંસાર કાદવ જેવો હો મારા બાપ. અને એ ઘૂસવાળો પાર ભરેવો જ નથી મારા બાપ. આ કાદવમાં કમળ ઉગે પણ એ સેટું રે ન સંગને થવા દેતો કાવનો. જ્યાં પાણી ભરાય ને એટલે આ કમળ તેમ નથી ઉગાતું કે હળો નથી પડતો.
કે એ એક દાંડું વધી જાય આગળ, જીમ પારે ભરાય દાંડું વધતું જાય એનો કમળ જળનો સંગ નથી કરતું, જળમાં રહે પણ અસંગ રહે. એમ જ્ઞાની જગતમાં હોવા છતાં, દેહમાં આવ્યા છતાં, ઘાટમાં આવવા છતાં એ અઘાટ બનીને રહે. ટૂંકમાં એ દેહમાં રહેતા નથી, દેહથી પર રહે મહાપુરુષો. એટલે મારા બાપ, કર્મ કરીને તમે પાર ભરો. વેદમાં વર્ણન કર્યું, પણ વાલમ છે વેદ બારો. આપણે આ વર્ણન કર્યું છે જે વેદ શાસ્ત્રમાં લખાણ છે એ તમે ખંચેરો, 4 વેદ ખંચેરો, 18 પુરાણ બધું લબાસો ભેગો કરો ને મોટો દાખલો આપો કે 1400 વર્ષના ચાંગદેવ આ બધો લબાસો લઈને ફરતા હતા. બધા ચોપડાઈની પાસે આખા ગામના વેદના શાસ્ત્રો પુરાણ બધું ઉપનિષદ બધું તમે જે કરે તરત કાઢ કાપા ને આ ટીકું કરીને આવેલા કરે તે. અને 14 વર્ષના 1400 વર્ષના ચાંગદેવની સામે 14 વર્ષના જ્ઞાનદેવ હોય. જ્ઞાનદેવ 14 વર્ષનો, પેલો 1400 વર્ષનો, અને પેલા એ કોરો કાગળ વાંચી નાખ્યો કે ભાઈ આટલું બધું ભેગું કર્યું તો કોરે કોરો રહી ગયો. પછી ઉતારી જ નહીં, ભાઈ બધું બહારનું બહાર રહ્યું. વાલમ તો છે વેદ બારો, એ બહાર આવતો નથી. આ આંગળી હલાવવામાં આંગળીમાં હલાવે એના થકી, આ બોલે એના થકી, પણ બોલ્યામાં આવી ગયો બહાર ને રહ્યો. આ દેખાય એના થકી, પણ સીપડા કાઢો એવડે ભેગો ને યાર. કોઈ કે નાભી કમળ ને, કોઈ કે હૃદય કમળ ને, કોઈ કે કંઠ કમળ ને, કોઈ ક્યાંય અહીંયા અંગ આજ્ઞા ચક્રમ, કોઈ ક્યાંય માથામાં શસ્ત્રાચારમાં, ત્યાં નનામીમાં બધા સકેડા નહીં હોતા. સિયા સકેડામાં રહ્યો ને એને આવી ગયો. અને બહુ સકેડામાં ના પડવું, ન સકરવા ચડાવી દેખ્યા બધા. બસ નામ ન પકડો ગુરુના તો પાર. અને એ નામ છે ને ત્યાં સુધી નામી ન નક્કી કરો. મારા નામ ન નામી એક રૂપે. ટૂંકમાં માઇક તમે બોલો, પણ માઇક ને ખબર, એમ તમને ખબર હોવી જોઈએ કે આજે કે હું શું કે બીજું છે આમાં. ટૂંકમાં એટલે મારા બાપ, ગુરુ નથી મળ્યા ત્યાં સુધી આપણે બધું જૂઠાણું જ છે. બધું તમે કાકો કહેતો જૂઠો, ભત્રીજો જૂઠો, મામો જૂઠો, ભાણો જૂઠો, બઈ જૂઠી, ભાઈ જૂઠી, જૂઠા માત પિતા જૂઠા સબ સંગા થા. કબીર સાહેબે કીધું બધું જૂઠું દેખાય. તમે બોલો એ છો જ નહીં કશી એમાં, અને બોલો છો એ દેખાતા નથી. દેખાય એ નક્કી નથી થતું, અને નથી જે દેખાય એ હ નહીં, અને સ એ દેખાતું નથી. મારા જેનાથી દેખાય એ તમે છો. લાભુ દાદા કહેતા કે તમે જેટલું જાણો છો, જુઓ છો, વિચારો છો, એ તમે નથી. તમે નથી, તમે એનાથી પર છો. પરાત પર પૂર્ણાનંદ પોતે અપરમગત છે એની રે. એ પદ સર અક્ષરની ઉપર ચિત્તમાં લઈને જેતે. પણ જ્યારે હું તું મળશે, ડુગડા ટળશે, નિર્ભય થશે, નિરખી નરસૈયાના સ્વામીને પામે હૈયે હું તો હરખી. બે પણ મટી જાય. દેહમાં છીએ આપણે, પણ દેહ નથી. શરીરમાં આપણે જ છીએ, આખા જગતમાં આપણે છીએ, પણ આંગળી મૂકીને કહેવાય એવું નહીં કાંઈ હું છું. બસ એ હું નામ આત્મા જ છે, પણ હું તમે ક્યાં હલવાડ કર્યો હો એને છોડાવો જ ગુરુ પાસે જાઓ. જ્ઞાની ગુરુ પાસે જવું પડે. ગુરુ ઘણા પ્રકારના હોય મારા બાપ, પણ જ્ઞાની ગુરુ મળ્યા રે. ગોરી આપી જ્ઞાન તણી, કંચન કાયા કીધી રે ગુરુ મારા હરસમણી. એવા ગુરુ હું હતી જન્મની આંધળી, આ તો મારા ગુરુએ આપી મને આંખ. ગુરુ ગમગંજન આજ્યું અને મટી સર્વે ઝાંખ. હવે આંખ ઉગાડીને જોઉં તો સર્વના ઘટોઘટમાં બેઠા અલગ ધણી. પછી કાન્યો માન્યો સગનો નહીં, નાતી જાતિ વાળો નહીં, 5 તત્વના ઘાટમાં સટ્ટો સર્જન હાર દેખાય. મારા બાપ દેખાય. એ નક્કી કરવાની વાત છે. બીજું કે આ મનમાં રાખવાનું, કોઈને કહેવાનું નહીં તું ભગવાન છો. માને એવું નથી અત્યારે. આપણે ગમે ને કહો, અત્યારે તમને પટાવાળા કોકને કહે ને તો માને કે હા હું પેલી બેંકમાં પટાવાળો, પોલીસવાળો માન,
દરબાર કહો તો એ સિક્કો બતાવો, જો દરબાર અમારી પાઘડી આ, કોઈ કે અમે બ્રાહ્મણ, કોઈ કે ભંગીન. હવે તો કાગળમાં લખ્યું જો આ સરકારે બધી નાતી જાતિ લખ્યું ને ભાઈ, જન્મના દાખલા બધું. અને આ ગુરુએ કીધું ક્યાં લખાણ બતાવજો, ક્યાં છે તમારે? અને માનવાય કોણ તૈયાર છે? ગુરુએ તમને કીધું કે તમે બોલનાર ચેતન પોતે તમે જ છો બ્રહ્મ. કોને માની લીધું? પેલો રામાપીરનો વેવ ભજવો ને એટલી ઘડી પેલો રામાપીર બને ભવાય, અને ભેરવાય બને એનો ભાઈ હોય હગો ભાઈ. મારા બધા એવા બથોબથ પડે ને બાજન ખીચડી ભેગી ખાઈ દે ને હેઠે, અને ટાઈમ થાય કાંઈ એકબીજાને આ છોડવાનું ને તમારે. હા, ઘણી વખત તો ભેરવો પાડા જેવો હોય પકી જાય રામાપીર નહીં. એટલે પેલો મહીવાળો નાયક એમ કે તારે પડવાનું છે, એ રામદેવ છે. આ નાટક છે બધા. સપનામાં જાગ્યા પછી શકશું આ ઉઘાડી આંખનું સપનું મારા બાપ નાટક કો કાકો નાટક, ભત્રીજો નાટક, દરબાર નાટક, હરિજન નાટક, ભાઈ નાટક, ભાઈ નાટક. આ સહી દેખાતું એ હ નહીં, એવડો એ નથી, એ માની બેઠા. હજુ એક પિંજારો હતો, દાખલો મેં કાલ આપે છે. એક પિંજારો મુંબઈમાં છોકરો કલેક્ટર લઈ ગયો મુંબઈમાં ફરવા બધે. મુંબઈ માયાવી નગરી, એમાં એ વખતે મોટામાં મોટા જીન હતા મુંબઈમાં. અને આ પિંજારો પંડે પિંજારો મોટા મોટા જીનમાં કલેક્ટર સાહેબ જાય ને વચ્ચે આવ્યો બે હારે પેલા શેઠ ઉકળી આવો ને બે ઘડી ચા પાણી કરવા. એટલે ઓફિસમાં લઈ જાય. ઓફિસમાં જીન જોયો તો મોટો 1000 મણનો ઢગલો જીનમાં ઓફિસમાં જોયું. અને પિંજારાના જીવ ધ્યાન રૂના ઢગલા. ઓહો, આટલું બધું રૂ કાંચે કુંડ ને પીછે કુંડ, આટલું બધું રૂ કાંચે કુંડ ને પીંજણ મગજની ડગરી હતી. હવે આ તો કલેક્ટર હારું શું કરવું? ડગરી ઉખડે નહીં તે માંડ માંડ લઈને ભુવા પાસે જ્ઞાન જોશી જેટલા માદરિયા જેટલું બદલાયું ડૉક્ટર પાસે દવાઈ કરી. પાંચ ડગરી ફિટ થઈ ગયેલી. આટલું બધું રૂ કાંચે કુંડ ને પીંચે કુંડ. કોઈ વાતે આને મટર ને એમ કરતા કરતા એક કોક સંત પધાર્યા સ્વામી બાબા જેવા. શું હે કલેક્ટર સાહેબ, તમે તો આખા જિલ્લાના વડાના, તમે ઉપાધિ મોંમાં કંઈ નૂર દેખાતું નથી, કઈ ચિંતા લઈને બેઠા હો? કે એવું નથી બાપુજી, મારા બાપુજીને ગામડેથી હું અહીં લાવ્યો, અને એને કંઈ નહીં, બધે ફેરવ્યા, રાજીપો હતો, ખાધું પીધું બધું સારું સારું ખવડાવ્યું પીવડાવ્યું, કપડાં અપાયા હમણાં બધા. પણ આ એક જીનમાં મારા મિત્ર શેઠ છે ને, એના પાસે ગયા ને ત્યાં ડગરી કે શું થયું? કે બસ આપણે ગમે પૂછી તમે ક્યાં જવું, શું ખાવું, શું પીવું, તો એક જ રટણ લઈને બેઠા. આટલું બધું રૂ કાંચે કુંડ ને પીંચે કુંડ. તો કે છેલ્લે ક્યાં જતા? તો કે આ રૂનો જે પેલું જીન હોય ને એ રૂનો ઢગલો ને બાપુ બતાવતા જાવ કે આટલા મનનો ઢગલો ને એમાંથી આનું જીવ ડગરું. કે કંઈ વાંધો નહીં. જ્યાં હા બાપા, એટલે બાપા એટલે હું આવીશ. એટલે બાપા ગયા ને એ રૂમમાં બાપ દીકરો બેઠા ને સ્વામીજી ગયા. હે કલેક્ટર સાહેબ, તમે શું ધ્યાન રાખો હો? હવે જ્યાં જાય તો આગ ચાંપીના ના બધા પીડા ને ફીડા બધા પીવો, તમે કંઈક બંધો કરો. પેલા બધા શેઠનો રૂનો ઢગલો જેવડો 1000 મણનો તમારા સંબંધી એ બરીને ખાક થઈ ગયો. કે કલેક્ટર સાહેબ કે હે હજુ હમણાં જ બાપુજીને બે જઈને આવ્યા. કેમ બેટા એ ઢગલો બરી ગયો? કે હાશ, એટલે ચિંતા થઈ ને ખબર આટલો બધો રૂ હાશ કીધું ને ડગરી ફીટ થઈ ગઈ પાછી. જો હે એમ ગુરુ કે ને ભાઈ આ બૈરું છોકરા ને ગામ ને ગરાટ ને આ બધી ડગરી બે ગઈ. ડગરી આનું ચેવી રીતે પૂરું કરીને છોકરીને વહુ ચેવી રીતે લાવીને, ઘર ચેવી રીતે કરીને, નોકરી ચેવી રીતને, પઢાઈ કેવી રીતના, વ્યવહાર કેવી રીતના, તહેવાર કેવી રીતે, આ ડગરી ફીટ ક્યારે થાય? ગુરુ એક શબ્દ મોડખાય, આ કશું તારું નથી બેટા. એક દાડો આ કાયની હારે બધું રાખ થઈ જવાનું છે. શું લઈને આયા શું જવાના? એક શબ્દમાં છે ને વાત આ બધી. આવી કાયા તારા બાપની હતી, એ કાયાના મૃત્યુ હોવા એક શબ્દમાં ગોપીચંદ નવનાથ માલ્યો નાથ બની ગયો. જો પેલી મદાલસાહીના હાથે હાથ છોકરાને એવો હાલરડામાં જ્ઞાન આપી દીધું ને કે આ દેહ તારો નથી, દેહનું નામ તારું નથી, હે તો આત્મા રૂપે સદાય શું, આ દેહ રૂપે નહીં, એ તો નાશવંત છે.
એ રહેવાનું નથી કોઈ વાતે. અને આત્મા શાશ્વત છે, એનું નામ સાચું. હાથે હાથ મહાન થઈ ગયા એના દીકરા. જો હાલરડામાં એવા બનાવો મારા બાપ. પેલા શિવાજીનો સૂર્ય બનાવી દીધો એની માએ હાલરડામાં. એમ ગુરુરૂપી મા હોય ને તો આ સત્સંગરૂપી હાલરડામાં તમને આત્મા પરમાત્માની સહેજમાં ઓળખાણ કરાવી દે મારા બાપ. વેદમાં વર્ણન કર્યું અને વાંચીને તો ઝઘડા થયા. બીજું શું થયું? સાચું બોલજો. વેદ વાંચીને વધ્યા ઝઘડા, ગુરુ વચન કોક વિલ્લે પકડ્યા. શાસ્ત્ર પુરાણે ગાયા ગુણલા, એમાં નથી બોલન હારો. તમે જેટલું વાંચન કરો એમાં પેલો બોલનારો ખખડા. સાચું બોલજો, કઈ ના ખખડા. રામાયણમાં વાંચો ખરો પંડિતજી, એમાં રામની વાતો કરે ને આખા ગામની વાતો કરે. પછી પોથી વારીને બચારી પોથી મૂકી ગયા. બીજી કથા થાય તારા ઉગાડવાની થઈ. ત્યાં સુધી પેલા પોથી મરે બધાય. આડ ખેસડે અને પોથી પૂજાવો. જો પોથી પૂજાવો, એના માનવ ના પૂજાવે, એના બાપના ના પૂજાવે. જેના ઉપકાર આપણે એને પૂજાવતા નથી. આપણે પોતીને પૂજાવીને પોઠિયાને પૂજીને. હું તો કહું બધાને પૂજો, પણ મૂળ તો ક્યાં ભૂલો હો, મૂળ ક્યાં સાંડો. પેલું બધું જળ છે, આ તો ચૈતન છે. તમારા મા બાપ શિવ શક્તિનું પ્રગટ રૂપ છે. અહીંયા પકડો, અહીંયાથી પકડો. એના ઋણમાંથી પેલા છૂટો. પત્ની એના પતિને પરમેશ્વર માનો, એવા ઘણા દાખલા શાસ્ત્રોમાં. અંશોએ પતિ પરમેશ્વર ખાલી કંઈ નહીં, દીવો નહીં, અગરબત્તી નહીં, ટાઈમે સાપ આવે, ટાઈમે ખવડાવી દે, ટાઈમે લુગડા કીધું કરે. આ એની ભક્તિ. પતિની કીધું કરે. ચઈ ડાઈ ના થાય પતિ આગળ. એને પત્ની કહેવાય, પતિની. જો આ ગાડી ડ્રાઈવરનું કીધું કરે મતે મટે ના, અને મતે મટે ગાડી ના ખાઈ જાય, એક્સિડન્ટ કરે ને ટૂંકમાં. સાચું કરજો. અને પેલા ડ્રાઈવરને લઈ જાય માથે પીછે બેઠેલો. એટલે એવી ખોટકેલી ગાડીઓ ના રાખવી, આમ નવી નક્કોર રાખવી. આપણા બેલેન્સમાં રહેવી જોઈ. આ તો બધા ધડા સાંડી ગયા અત્યારે. આમાં તો બધા અત્યારે મોટો ભાગ તો એવું જ લાગે કે ગુરુ ઘરમાં કે ભગવાને ઘરનું બધું એનું ટૂંકમાં. હા, ને બધું ઘરમાંથી ન રાખે, બહાર જાય તાર લબાસો લઈ જાય ને બધો બહાર. એટલે કે સૈયા છોકરા શાલિંગ્રામ સેવા કોની કરું કીધું ને મને ટૂંકમાં. એટલે મારા બાપ બૈરીનો ગુરુ. જો બૈરી કેટલું જ કરે, મોટા ભાગના 90% કરે. વચ્ચે અમાર ભાઈ એક આવ્યો હતો ને, વચ્ચે ઝઘડો થયો ઘરમાં બે માં. કહું 90% કરે તું કરવા માંડ ને, ઘર સારું હાલતું હોય તાર ભાઈનું કીધું કર તો એન્ડ નક બે એક આમનું આઠી નામ થી એ ના હમત તો તું હમત કહું પહેલા તો ગાડું હેન્ડ. અને અત્યારે 90% બૈરાને કીધા. કોક જ એવા છે કોણે કટકે કે જેનું કીધું બૈરી ઈશારે કરતી છે મારા બાપ. અને ભક્તિ માર્ગમાં તો બે એક હોવા જોઈએ. પતિ પત્નીના એક મતા એના સ્વર્ગમાં થાય સુતા. એક આમનું ખેંચે ને આમનું ખેંચે મેળ ખાય મારા બાપ. સિદ્ધાંત છે આ બધા ભક્તિના ટૂંકમાં. અને બધાને મળીને ભક્તિ કરવી. આપણે અહીં બધા બેઠા તો આપણો એકમત હોવો જોઈએ. તો આના આરાધ કહેવાય. આરાધ થઈ ગયો કહેવાય પરમાત્મા. અને આરાધે હરી મારો આવતા. પણ ઘડીકમાં પેલું આમ પેલો કે આમ ના હોય ને આમ હોય, એ તો ચર્ચા કહેવાય. અને ચર્ચા હોય એ ચૌદશી આવો, ભગવાન ના આવે. એ ડખા જ હોય. ડખામાં અખો કે થયો દખોન, ડખામાં ત્યાં દુઓ. 4 યુગના મહાપુરુષે ત્યાં પણ આ કજ્યું ઊભો ને ઊભો કહેતો. કોઈ મટાડી જીવ મારા બાપ. રાવણને માર્યું રામે. અત્યારે કેટલાય રાવણ છે લ્યો, મટતું જ નથી. હરણાકશ આજે છે, કંસ આજે છે, આજે દુર્યોધન છે, કૌરવ આજે છે. બધું માયલાની હારે જ આપણે આયુધ કરવાનું ટૂંકમાં. બાલ્યને હારે બાજીને શું કરશું? હે, અંદર એવા બધા ગરી ગયા ને. બાલ્યા તો આપણે કોકના હારે લઈ જઈને છૂટશું, પોલીસ ખાતાને અરજી કરશું. પણ ભાઈ બેઠા માલ ખાઈ જાય ને આપણો. હે, હરખું નથી આવવા દેતા. હે, એની આપણે આ માયલાની હારે યુદ્ધ કરવાનું. એની હારે તન ઘોડો મનુષ્ય અસવાર
ઝરણાના જીનરે ધરો અને માયલાની હારે યુદ્ધ કરો. શીલ બરછી બાંધી લો હથિયાર, માયલાની હારે તમે યુદ્ધ રે કરો. અજરા જરિયા ના જાય. માયલાની હારે યુદ્ધ કરો ગુરુજી કે. અને એ શક્તિ અંદર જોઈ, બાલી ના જોઈ. એ બંદૂકડી કામ ના કરે. બંદૂકી હોય ગમે હોય પણ માઈ ના હોય શું કરશું બાપ? અંદરની શક્તિ, આત્મા શક્તિ જાગૃત કરો બસ. અત્યારે પેલી શક્તિની આરાધના કરી આપણે બાલની. પેલા કારકામાની આખી ઉપાસના કરી રામકૃષ્ણે આમ કારકામાં હામાં સાક્ષાત થતા હતા. પણ પાર ક્યારે પડ્યો? જ્યારે ગુરુ શક્તિની ઉપાસના કરી, જ્યારે તોતાપુરી મળ્યા અને નામ ઓળખાયું અને નામની શક્તિ જાગૃત કરી તો રામકૃષ્ણનો વિવેકાનંદ રૂપી શિષ્ય મળ્યો અને જો દિશાઓમાં ડંકો દઈ દીધો. માતાજી કામ કરો, નામ ના લો, નામ તો ગુરુ આલ. નામ ગુરુ આલ. આપણી માં જન્મ આલ કે વર આલ? વર તો ગોર બાપા ફેરા ફરી આલ. કા તારો વર કાઢી. એટલે યાદ રાખજો, બે માની જરૂર છે. એક તો દેહની માં, એને જેને દેહનો જન્મ આલ્યો એ આપણામાં અવતરશે ને એ ગુરુ પેલા તો. પણ છેલ્લા ગુરુ સદગુરુ છે, જે નામ ઓળખાવે સદગુરુ. બસ સદગુરુ એને કહીએ જે આપ સ્વરૂપ ઓળખાવે, આત્માનો ઓળખાવે, એને ગુરુ કહેવાય. બીજું બધું વગર ગુરુએ ખબર પડે. હાથ પાણી લેવાના થોડા ગુરુ કરવા પડે? ભલામણ વાંકા વરોના ગુરુ કરવા પડે? ભાઈ કંઈક લેવું હોય, ચોરી કરવા જવું હોય તો એના ગુરુ કરવા પડે? કર્મમાં કોઈ ગુરુ કરવાની જરૂર, ધર્મ જ ગુરુ. ઓળખવા માટે ગુરુની જરૂર, આત્માને ઓળખવા માટે. બીજું બધું માહિતી જ્ઞાન તો મળી રહે. અત્યારે ગૂગલને પૂછો ને તો કહી દે મારું બેટું બધું લ્યો ગમે તાનું, તમે ક્યાં છો ને ક્યાં જાઓ બધું કહી દે. આ અગમ દેશની વાતો એ ગૂગલને ખબર. ગૂગલને આ વાત નથી. લ્યો ગૂગલને ગુરુ કરો, આત્મા ઓળખાવો તમારો? ના ઓળખાવો. અબજો રૂપિયાનું ટર્નઓવર છે રોજનું, છતાં એ આત્મા ના ઓળખાવે. એની જ ખબર નથી ને હું કોણ છું. મશીનરી છે એક જાતની, વિજ્ઞાનની કરામત છે, બુદ્ધિના ડાબડા છે બધું. અને લગભગ જગત હિંમત છે ને એક આટલું આવી ગયું હાથમાં, ખીચામાં એટલું. કેવું રમાડા આખા ઘરના ગામના બધા. હક નથી લેવા દીધું માણા. હું હતા હક નથી લેતા. જેટલું બધું લ્યો તારે બધું આમાં આવી ગયું. આમાં લ્યો, આમાંથી બહાર નીકળવું કાઠું મારા બાપ. ભજન કેવી રીતે કરે માણા? વજન વધાર્યા કરે નકરું. હા, વજન હાથર ભજન છે બધું. ઘટાડવાની કોક જ મહેનત કરે, હળવા થવાની કોક. હળવા કર્મનો હું નરસૈયો, મોજને વૈષ્ણવ વાલા રે. હરિજનથી જે અંતર ગણશે એના ફોગટ ફેરા ઢાલા રે. હળવા થઈ જાઓ, હળવા. એટલે મારા હળવે 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 હરજી મારે મંદિરે આવે રે. હળવે હળવે ભગવાનને બોલાવો. એમ ઉતાવળ નથી ને, ઘણાને ઉતાવળ થઈ ગઈ બહુ. હજુ 3 દાડો ના છે ને ઘરે ઝંડો ચાંદો ઉગાડ્યો કે હા અમે ગુરુ થઈ ગયા. હજુ પેલા ગુરુ ગરજ એ નથી કરી. ગરજ વિના ગુરુ કર્યા પણ ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો ના એ નારી મેં નહીં આવે. જો ખાલી એક માસ્ટરની ડિગ્રી લેવી હોય, ડૉક્ટરની ડિગ્રી લેવી હોય, આ સરકારી નોકરીમાં ડિગ્રી લે તો 15-25 વર્ષ સુધી ભણવું પડે. અને અહીં 3 દાડે ગુરુ દંડો લઈને ફરતો હોય. આની વાત નહીં. આમાં બસ ગુરુના બનવું, ગુરુમાં ભણવું પડશે. ગુરુનું થવાની જરૂર નથી, ગુરુના બનવાની જરૂર છે. બાયડીને ધણીને થવું પણ ધણીની બની જાય ને તો એ ધણી પછી એનો નંબર આવી જાય. ધણિયાણી કહેવાય મારા બાપ. ઘરની માલકીને બનાય ન કામવાળી આખી જિંદગી રે, ધણિયારી ના થાય. તો ઘર માંડ, ધણીનું માંડ ને તો એ ધણિયાણી કહેવાય, તો એ અંગ કહેવાય પતિનું. એ તો બાધકનું બૈરું હોય શું કરવાનું મારા બાપ? હક લે નહીં, લેવા દે ને. એટલે મારા બાપ ભક્તિ એવી કરજો
ભક્તિ વાંચણી ના હોવી જોઈએ, એને ફળ અરે કડવી વેલના વેલાય જો પાકતા હતા તો અમર વેલી ભક્તિ તો મારા બાપ. આમાં ચમ ના પાકવા જોઈએ. ખેડમાં કંઈક ખામી ને પાક ચમ નહીં ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર સાથેનું જોડાણ, મન અને પ્રાણનું જોડાણ, નામ અને સુરતાનું જોડાણ. આ ભક્તિ છે મારા બાપ. વાતો નથી ભક્તિ, દેખાવ નથી. ભક્તિ જીવન બની જાય આપણું, ભક્તિ પ્રકાશ બની જાય જીવનનો, એને ભક્તિ કીધી મારા બાપ. એટલે ઘણી બધી વાતો છે ગુરુની એના નામની. વચ્ચે આપણે થોડી પછી ટાઈમ મળશે તો વાત કરશું. રાણા સાહેબને ઘડીક આપીએ. બોલો સદગુરુ દેવની જય.